કામગીરી જોવા જતા ત્યારે તેઓએ પોતે પણ એક દ્રઢ વિશ્વાસ લીધો કે મારે પણ સમાજ માટે કંઈક કરી છૂટવું છે, મારે પણ એવા પરિવારજનો માટે કંઈક કરી છૂટવું છે એવા વિચારો સાથે અને કાશ્મીરી બાપુના સાનિધ્યમાં તેઓ જતા આવતા હતા. પોતે મનમાં અડગ વિશ્વાસ સાથે ચાલતા વિશાલભાઈ જ્યારે એકાંતમાં બેસતા ત્યારે સમાજના વિચારોને પોતાના મન ઉપર લેતા અને સમાજ માટે કંઈક કરવું છે એ વિચારધારા સાથે તેઓ સંકલ્પ કરતા કે મારે કંઈક કરવું છે, મારે સમાજને કંઈ આપવું છે. અને આ વિચારધારાને આગળ વધારવા માટે જ્યારે તેઓએ પોતે વિચારોની શક્તિ સાથે થોડી વારે તેઓ જ્યારે આગળ વધ્યા ત્યારે તેઓએ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને બાળકોને ભણતર માટે કંઈક કરીએ, કંઈક કામ કરીએ કે જેથી એ પરિવારોને મદદ મળે અને તેઓ આગળ વધે. આવી વિચારધારા ધરાવનાર વિશાલભાઈ અને દીપાલીબેન માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. પોતે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ ક્ષેત્રે પોતાનું કાર્યક્ષેત્ર સંભાળનાર અને તેઓની સાથે આખું ટીમ નેટવર્ક કામ કરતું હોય ત્યારે તેઓ પોતે હવે આગળ સમાજને કંઈક આપવું છે એવા વિચાર સાથે ત્યારે તેઓએ પોતાની ધર્મપત્ની કહેવાય છે ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને તેઓને સંપૂર્ણ ટેકો, સંપૂર્ણ માર્ગદર્શન દીપાલીબેને આપ્યું અને દીપાલીબેને પોતે પણ કહ્યું કે ચાલો આપણે બંને સાથે મળીને સમાજ માટે, એવા પરિવાર માટે કામ કરીએ કે જેઓને આર્થિક મદદની જરૂર છે. અને સૌપ્રથમ દરેક વડીલોને અને દરેક ભાઈ બહેનોને અને બહુ જલ્દી જ હવે લગ્નના બંધનમાં બંધાવાના છે એવા દંપતીને મારા જય સિયારામ. અને મારો પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મારું નામ દીપાલી નામદાર છે. હું અમદાવાદથી છું અને સિયારામ ફાઉન્ડેશનની ઓનર છું અને આમ વલાસણની બહુ થવું. દીકરીઓ માટે અને દરેક દીકરી પગભર ઊભી થાય એ માટે સિયારામ ફાઉન્ડેશન અને હું પોતે અને મારા હસબન્ડ પોતે વિશાલ ઇનામદાર હંમેશાથી એવા પ્રયત્નો કરીએ કે દરેક દીકરીઓ પગભર ઊભી રહે, સારું એવું શિક્ષણ મેળવે અને સુખી થાય. એટલા માટે આપણે આ લગ્નનું આયોજન કર્યું છે. જ્યારે હું અહીંયા વલાસણમાં આવી ત્યારે મારા દીકરાની જનોઈ કરી ત્યારે અમે વિચાર કર્યો કે આપણે આ ગામ માટે કંઈક કરવું જોઈએ. અને ગામમાં જ્યારે ગામને અને સમાજને આપણે ઉપર લાવવાનો હોય ત્યારે તેની શરૂઆત પહેલા શિક્ષણથી કરવી પડે. એટલે દરેક જણને શિક્ષિત કરવા પડે ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ આગળ આવે. એટલે અમે વલાસણમાં દરેક શાળાઓમાં, ઘણી બધી શાળાઓ છે જેમ કે ડેવાકુવા છે, વલાસણ છે, પછી ખાડિયા છે, બધી સ્કૂલોમાં આપણે દીકરીઓને સારું શિક્ષણ મળે એ માટે વિનામૂલ્યે દરેક બાળકોને ચોપડા વિતરણ કરીએ છીએ. સાથે સાથે દરેક દીકરીઓ પોતે પગભર ઊભી થાય એના માટે ઘણા બધા પ્રયાસો અમે સિયારામ ફાઉન્ડેશન દ્વારા કરતા હોઈએ છીએ. જેમ કે રાખડી બનાવી, ઘરે બેસીને એ લોકો પોતે જ્વેલરી બનાવી શકે, ઘરેણાં બનાવી શકે કે એમને પોતે પગ ઊભા થાય અને એમને ઇન્ડિપેન્ડન્ટ રહી શકે એવા દરેક પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ. બીજું તો વધારામાં એવું કહીશ કે દરેક મા બાપને મારી એક રિક્વેસ્ટ છે કે જેવી રીતે તમે તમારા દીકરાઓને ભણાવો છો ને એવી રીતે દીકરીઓને પણ આગળ ભણાવો. ઘણા બધા ગામડાઓમાં હું જોતી હોઉં છું કે દીકરી 8 પાસ કરી લે સ્કૂલમાંથી એટલે પછી એને 9મું 10મું 11 12 ધોરણ ભણાવતા જ નથી, આગળ સ્કૂલમાં મોકલતા નથી. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે 8 પાસ દીકરી થઈ જાય એટલે આગળની સ્કૂલમાં એને નથી મોકલતા. પણ એવું ન કરો, કારણ કે તમારી દીકરી જો ભણશે તો એના બાળકો, આખો સમાજ ભણશે. માં ભણેલી હશે તો પોતાના દીકરાઓને ભણાવશે. ઘણું બધું, કારણ કે આજના જમાનામાં એવું છે કે ફક્ત એક વ્યક્તિ કમાય અને ઘર કુટુંબ ચાલે એવું નથી. જરૂરી નથી કે આપણે દીકરીઓને એવી રીતે ભણાવીએ, એમને નોકરી કરવા મોકલીએ, એમને પગભર ઊભા થાય એ રીતેથી એમને ટ્રેન કરીએ. બરાબર છે? કારણ કે હું ઘણી બધી જગ્યાએ જતી હોઉં, ઘણા બધા ફોન કોલ્સ આવતા હોય મને. મેં એવી સ્ત્રીઓને જોયેલી છે કે જે ભણી નથી અને
એ બિચારી ઘણીવાર પતિ વગર હોય ત્યારે એમની જે કફોડી હાલત મેં જોઈ છે ત્યારે દરેક સ્ત્રીઓના મનથી એક જ વાત નીકળતી હોય કે કાશ અમે ભણ્યા હોત તો અમારો આ વારો ના આવ્યો હોત. એટલે દરેક મા બાપને મારી એવી વિનંતી છે કે પોતાની દીકરીને બને એટલું ભણાવો અને પગભર કરો. સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓના સારા ભવિષ્ય માટે અને સારા એવા એમનું કેરિયર બને એના માટેથી પ્રયત્નો કરે છે. કારણ કે મારા પરિવારમાં પણ 3 દીકરીઓ છે અને મેં 4 બાળકો એવા દત્તક લીધા છે કે જેમને મા બાપ નથી. એમના ભણવાથી લઈ અને એમના લગ્નની બધી જવાબદારી મેં ઉઠાવી છે. એટલે તમને બધાને એક રિક્વેસ્ટ છે કે પોતાની દીકરીઓને ભણાવો, પગભર ઊભી રાખો એમને, એ રીતેથી એમને ભણાવો. અહીંયા આપણે સમૂહ લગ્ન માટે એકત્રિત થયા છે તો સમૂહ લગ્નની વાત કરી દઉં કે સમૂહ લગ્નનું આયોજન સિયારામ ફાઉન્ડેશન દ્વારા પ્રથમવાર અહીંયા થઈ રહ્યું છે અને આશા રાખું છું કે તમે બધા જ સાથ સહકાર સરસ રીતેથી આપો. પોતાના ઘરમાં જે પ્રસંગ છે એવી રીતે જ સમજીને દરેક જણને સાથ સહકાર આપજો. બીજું કે 27 તારીખે આપણે મળવાનું છે અને એના પહેલા જે પણ તમારા રીતિ રિવાજ પ્રમાણેના જે પણ પ્રસંગો છે એ તમે તમારા ઘરે સંપૂર્ણ કરજો. 27 તારીખે આપણે સવારે અહીંયા મળીશું અને તમારા થકી જ આ પ્રસંગમાં 4 ચાંદ લાગી શકે એમ છે. એટલે તમને જે પણ ઇન્ટ્રોડક્શન અહીંયા તમને જે સૂચનાઓ આપવામાં આવે એ રીતે તમે સૂચનાઓનો અમલ કરજો. બધી જ વસ્તુ તમને તમારા દીકરીના કરિયાવર માટે અહીંયાથી પ્રોવાઈડ થશે અને અમે લોકોએ એટલો પ્રયાસ કર્યો છે કે દીકરીને A to Z વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થાય, બધી જ વસ્તુ મળે એ રીતનું કરિયાવર અમે લોકોએ નક્કી કર્યું છે. એટલે હમણાં દરેક દીકરીને લગ્નમાં પહેરવાની ચોલી, એમનું મોઢિયું, એમની ચૂંદડી અને લગ્નની કંકોત્રી અને પાસ અહીંયા આપવામાં આવશે. તો જેમ જેમ નવદંપતિના નંબર આપવામાં આવ્યા છે, નામ બોલવામાં આવ્યા છે, એવી રીતે આવી અને લઈ જવાનું રહેશે. અને ખૂબ સરસ તમે લોકોએ મને સાંભળી, એ બદલ આભાર. આપણે 27 તારીખે મળીશું અને આ કાર્યક્રમમાં ચાંદ લગાવવાની જવાબદારી તમારી છે. એટલે ખૂબ સરસ રીતેથી સહકાર બધાને આપશો તો આવા જ પ્રસંગો આપણે દર વર્ષે કરતા રહીશું. જય શ્રી જય સિયારામ. અમે આ પ્રસંગ પહેલી વાર કરી રહ્યા છે એટલે કદાચ કોઈ કમી રહી જાય, કોઈ ચૂક રહી જાય તો તમે લોકો એને નજરઅંદાજ કરશો એવી મારી તમને અપીલ છે. અને જો તમે રૂબરૂ અહીંયા ઊભા રહીને તમારે કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય, તમે ન કહી શકતા હોય તો તમે ત્યાં પણ અમને પૂછી શકો છો. બરાબર? જો કોઈને કહેતા ખચકાટ થતો હોય આવી રીતે તો તમે ત્યાં પણ અમને પ્રશ્ન પૂછી શકો છો, પણ કોઈ પણ મૂંઝવણ ના રાખતા તમારા મનમાં.
જય સિયારામ.